अहमदाबाद के सोला रोड स्थित कालूपुर कमर्शियल कोऑपरेटिव बैंक ने अपने 42वें स्थापना दिवस के अवसर पर इंडियन रेड क्रॉस सोसाइटी अहमदाबाद जिला के सहयोग से रक्तदान शिविर का आयोजन किया। शिविर में बड़ी संख्या में बैंक कर्मचारियों और नागरिकों ने उत्साहपूर्वक रक्तदान कर मानव सेवा का संदेश दिया। कार्यक्रम में राष्ट्रीय स्वयंसेवक संघ गुजरात प्रांत के शैलेश कुमार, शंकरलाल पटेल और बैंक के अनुभाई गोपाल दास पटेल सहित अन्य अतिथियों ने रक्तदान के महत्व पर प्रकाश डालते हुए लोगों को नियमित रक्तदान के लिए प्रेरित किया। इस न्यूज में इतना ही। अन्य खबरों के लिए जुड़े रहिए ITN नेशनल के साथ। મારું નામ ગનુભાઈ ગોપાલદાસ પટેલ છે। આજે કાલુપુર બેંકના સોલા બ્રાન્ચમાં હું અહીંયા આવ્યો છું અને અહીંયા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે બહુ ઘણી સારી વસ્તુ છે। આજે બેંકનો સ્થાપના દિવસમાં પણ છે અને ઘણા લોકો બ્લડ ડોનેશન આપી રહ્યા છે। નમસ્તે। કાલુપુર કમર્શિયલ કોઓપરેટિવ બેંક સોલા બ્રાન્ચમાં તેના 41મા સ્થાપના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અમારા પૂર્વ ચેરમેન માન્ય શ્રી અંબુભાઈ પટેલના પ્રેરણા અને તેમના હકારાત્મક અભિગમથી શરૂ કરવામાં આવેલું અને અમારી સર્વે શાખાઓમાં વાર્ષિક 7000 યુનિટથી પણ વધુ રક્ત કલેક્ટ કરવામાં આવે છે અને રેડ ક્રોસના સહયોગથી તે જરૂરિયાતમંદને વિતરણ કરવામાં આવે છે। આભાર। ઓકે સર। सूर्यकांत नायक, असिस्टंट डायरेक्टर, इंडियन रेड क्रॉस सोसायटी ब्लड बैंक। હું છેલ્લા 40 વર્ષથી રેડ ક્રોસમાં સેવા આપું છું। મેં પોતે 108 વખત બ્લડ આપેલું છે। ધી કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડ એના સ્થાપના દિન 2003ની સાલથી દર વર્ષે જે તે બ્રાન્ચના સ્થાપના દિન નિમિત્તે રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને આ આયોજનની પાછળનો મુખ્ય હેતુ એ રહેલો છે કે અમારા ત્યાં રેડક્રોસમાં થેલેસેમિયાના મેજર 1268 બાળકો હાલમાં છે, જે બાળકોને અમે દત્તક લીધેલા છે। જે બાળકોના શરીરમાં આપણા તંદુરસ્ત વ્યક્તિની જેમ રક્ત બનતું નથી, તો આવા બાળકોને અમે એમને નિયમિત સમયસર રક્ત મળી રહે તેની વ્યવસ્થા કરીએ છીએ। એમને રક્ત પૂરું પાડીએ છીએ અને આ રક્ત અંગે સામે અવેજીમાં કોઈ પણ દિવસ રક્ત માગતા જ નથી, તેમજ કોઈ પણ ટ્રાન્સફ્યુઝન ચાર્જ વગેરે પણ લેવાતો નથી। કમ્પ્લીટલી ફ્રી ચડાવવામાં આવે છે અને અમારા પીડિયાટ્રિશિયન ડૉક્ટરની હાજરીમાં આ બાળકોની સેવા અને ટ્રાન્સફ્યુઝન કરવામાં આવે છે, જેથી આ બાળકોને કોઈ કોમ્પ્લિકેશન થાય નહીં। રેડ ક્રોસ એ માનવતાવાદી સેવા કરતી સંસ્થા છે। રેડ ક્રોસનો મુખ્ય આશય માનવતાનું છે। અમે દરેક પેશન્ટોને જ્યાં પણ બ્લડની જરૂરત હોય તો વિના અવેજીએ રક્ત સરકારી નિયમ પ્રમાણેના પ્રોસેસિંગ ચાર્જ લઈ અને રક્ત આપીએ છીએ। હવે સામે કોઈપણ પ્રકારનું રક્ત કોઈપણ ગ્રુપનું અવેજીમાં માગતા જ નથી અને સમયસર 24 કલાક 365 દિવસ રેડ ક્રોસ ચાલુ હોય છે। એમને જ્યારે જોઈએ ત્યારે બ્લડની અવેલેબિલિટી થઈ જાય છે।